જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું બનાના મિલ્ક શેક. તો તેના માટે આપણે બનાના લઈશું, 1 કપ દૂધ લઈશું, 1 ચમચી ખાંડ લઈશું અને થોડો આપણે કાજુ બદામ પિસ્તાનો ભૂકો લઈશું. 2 થી 3 ખજૂરની પેસી લઈશું અને તેની અંદર નાખવા માટે આપણે મધ લઈશું. પછી આપણે કેળાની છાલ ઉખેડી લઈશું, બંને કેળાની, અને તેના આપણે નાના ટુકડા કરી લઈશું. તો આપણે બંને કેળા એકદમ પાકા છે એટલે આપણે તેમાં બહુ ખાંડ નાખવાની પણ જરૂર નહીં પડે, અને કદાચ ન નાખીએ તો પણ ચાલે, પણ મેં થોડીક 1 ચમચી જેટલી નાખી છે અંદર. ન નાખીએ તો પણ ચાલે. તો આવી રીતે આપણે તેના નાના ટુકડા કરી લઈશું. પછી તેની અંદર આપણે ખજૂરની 2-3 પેસી છે તે અંદર આપણે ઉમેરી દઈશું. બે થી 3 ચમચી જેટલો આપણે કાજુ બદામ પિસ્તાનો ભૂકો છે તે અંદર ઉમેરીશું અને 1 ચમચી જેટલો આપણે ગાર્નિશ કરવા માટે રાખીશું. પછી તેની અંદર 1 ચમચી ખાંડ છે તે અંદર આપણે ઉમેરી દઈશું અને 1 ચમચી જેટલું અંદર મધ ઉમેરીશું. પછી થોડા આપણે બરફના ટુકડા અંદર નાખીશું ભાંગીને. અને અડધોથી પોણો કપ જેટલું આપણે અંદર દૂધ ઉમેરીશું. પછી મિક્સરનું ઢાંકણ આપણે બંધ કરી અને તેને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. તો આપણું બનાના મિલ્ક શેક છે તે સરસ રીતે બનીને તૈયાર છે. હવે 2 ગ્લાસમાં આપણે તેને સર્વ કરી લઈશું. પછી તેની ઉપર આપણે જે કાજુ બદામ પિસ્તાની જે કતરન છે તે આપણે ઉપર ગાર્નિશ માટે લગાવી દઈશું. તો તૈયાર છે આપણો બનાના મિલ્ક શેક. જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી, અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો કે જેથી કરીને તમને પહેલાં નોટિફિકેશન મળે. જય શ્રી કૃષ્ણ.